વડનગર શહેરમાં દલિત સમાજના આંબેડકર ભવનની જમીન ખુલ્લી કરવામાં આવી। વડનગર અનુસૂચિત જાતિના તમામ લોકોએ કલેક્ટર સહિત સમાજ કલ્યાણ અધિકારી શ્રીમાળી સહિતને રજૂઆત કરી હતી। વડનગર મામલતદાર પુરોહિત તેમજ નગરપાલિકાના અધિકારીઓ સહિત ડીએલઆરની ટીમ ખડેપગે હાજર રહી હતી। 27/3ના રોજ વડનગર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવામાં આવ્યું। આંબેડકર ભવન બનાવવાનું કાર્ય આસાન થયું। વડનગર બસ સ્ટેશન પાસે રેલવે ફાટક નજીક નવીન બસ સ્ટેન્ડ રોડ પરની 13 વર્ષથી વિવાદિત જગ્યા ખુલ્લી કરાઈ। આંબેડકર ભવનના વહીવટદારોએ તંત્રનો આભાર વ્યક્ત કર્યો। સંસ્થાના પ્રમુખ પરસોત્તમભાઈ પરમારે મીડિયા સમક્ષ સમગ્ર બાબતને લઈને વિગતો આપી। ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ, ખેરાલુ। પરસોત્તમભાઈ પરમાર, નિવૃત્ત આચાર્ય। શું કહેશો આજે છેલ્લા 13 વર્ષની અમારી તપસ્યા પડી છે। 2013માં આ જગ્યા ફાળવી હતી આંબેડકર ભવન માટે। છેલ્લા 13 વર્ષથી અમે સંઘર્ષ કર્યો આનો કબજો લેવા માટે, પણ કંઈ પરિણામ મળતું નહોતું। પણ છેલ્લા 1 મહિનાથી અમે અમારા સમગ્ર વડનગર અનુસૂચિત જાતિના તમામ સમાજના યુવાનો, વડીલો, આગેવાનો બધાએ રસ લઈ અને 2 થી 3 વખત મહેસાણા મુલાકાત લીધી સાહેબની, કલેક્ટર સાહેબની। એમાં અમને સપોર્ટ આપ્યો અમારા સમાજ કલ્યાણ અધિકારી સાહેબ શ્રીમાળી સાહેબ, એમને ખૂબ રસ લીધો અને લગભગ છેલ્લા 1 મહિનામાં 6 થી 7 વખત એમણે વડનગરની મુલાકાત લીધી। માનનીય મામલતદાર સાહેબને મળ્યા, માનનીય ચીફ ઓફિસર સાહેબને મળ્યા, એમના જોડે સંકલન કરી અને આજની તારીખ નક્કી કરી અને કહી દીધું કે ભાઈ તારીખ 27/3/2026ના રોજ આ દબાણ દૂર થવું જોઈએ। એટલે એના અનુસંધાને આજે આ કામગીરી સવારે 9:30 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે। એટલે અમને બહુ આનંદ છે કે અમારું જે કરેલું કામ છે એનું પરિણામ અમને મળ્યું છે। અને અમારા પત્રકાર મિત્ર શૈલેષભાઈનો પણ બહુ અને બીજા પણ અન્ય જે આગેવાનો છે, અમારા કોર્પોરેટર છે તુલસીભાઈ અને બીજા ભાઈ છે વસંતભાઈ, એમનો પણ ખૂબ સપોર્ટ રહ્યો છે। અને એના લીધે આજે તમે જોઈ શકો છો કે આખી પોલીસ અહીંયા હાજર છે, અમારા સમાજ કલ્યાણ અધિકારી સાહેબ હાજર છે, મામલતદાર સાહેબ હાજર છે, ચીફ ઓફિસર સાહેબ હાજર છે અને આ બધા મળીને અમને પૂરતો સપોર્ટ કર્યો છે। એટલે અમે આ બદલ એ સૌનો હૃદયપૂર્વક દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ। જય ભીમ, જય ભારત।